તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈઝ હવે તૈયાર વૈયાર થઈ ગયા છીએ અને હાર્દિક, રવિન, હું, આકાશ ને 4-5 જણા હતા ગાઈઝ. અને હવે રેડી થઈ ગયા છીએ નહીં તો હવે જઈએ છીએ શિવરાજપુર બ્રિજ, બેટ દ્વારકા. બ્લોગમાં જોડે રહેજો, તમને બતાવીશું. તો બ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આપણે જઈએ. છે બેટ દ્વારકા, જોઈ શકો બેહીએ નિખિલભાઈ બધા. તો જઈએ ત્યાં જઈને તમને બતાવીએ. તો બ્લોગમાં જોડે રહેજો. દ્વારકાથી રૂકમણી મંદિર તમે જુઓ સામને હા, અને બધા જોડાય છે. સ્પીડ તો જોવો થાય. सामने गाइस रुक्मणी मंदिर. तो अपना दर्शन करवा दिए. जो गाइस वाहन की नज़ारो એટલે ભીડ છે. बंदा ये ऊभा થઈ ગયા. ये છે તો હવે દર્શન વર્શન કરીને બેટ દ્વારકા જઈએ. નાસ્તો કરવા આવ્યા હતા બેટ દ્વારકા જતા અને બધા જો ભાઈઓ અંદર બેસી જશે. તો ગાઈસ હવે આવે આલુ પરોઠા મંગાવ્યા બને. તો ગાઈસ તમને બતાવીશું આવે એટલે જોવાનું. તો ગાઈસ બ્લોગમાં જ બે રહેજો. ગાઈસ આવી જશે આલુ પરોઠા જુઓ, પરોઠા ચટણી તો ખાઈ લઈએ. જુઓ વાહ લુક બાજુ દરિયો. ચલો મસ્ત કઈ બધા લઈ જશે દરિયાના કિનારે છીએ બેટ દ્વારકા. તમે જોઈ શકો શિવરાજપુર બ્રિજ. ગઈ જશે શિવરાજપુર બ્રિજ, નીચે દરિયો. ભાઈ દોસ્તો સાથે આવી મજા આવે. તમે પણ ભાઈ બનો જજો, મજા આવશે. જોઈ લો ગાઈસ જઈને મળીએ. બધા ઉતરી ગયા છે ફોટા પાડવા. તો ત્યાં હશે સચિનને અને અમે આ સાઈડ આવ્યા હતા ફોટો પાડવા. જોઈ શકો જઈએ ત્યાં પેલી બાજુ ફાઇનલી બેટ દ્વારકા. તો બધા હોય છે જવાન છે તમને બતાવીએ. બ્લોગમાં છૂટ્યા રહેજો. રીતના આજે જયારે આવી ગયા છીએ માધવ રેસ્ટોરન્ટ દ્વારકા મંદિરની સામે. તો ભાઈ 3 જણા અને હું 4 ગાઈઝ આગળ ટીમ પાછળ આવે. તો બધા આવી ગયા છીએ. તો હવે ગાઈઝ જઈએ. તો ભાઈ જમવામાં કાલ હતી એ થશે તો તમને બતાવી તું ખબર જ છે. તો આજે પણ એક ખાસ ને હવે જઈએ ઉપર ના મારે. તો ભાઈ
બધાનો વેટ કરીએ અને પછી જઈએ. આવી ગઈ છે આખી ટીમ. જુઓ હાર્દિકને પહેલાં કશ્યપભાઈ, રવિનભાઈ, આકાશભાઈ ને એ બેઠા છીએ. આ સાસ ગાઈ અને હવે આવી ગઈ છે ફ્રૂટ ફાફડા ગાઈ. તો ગાઈ આવી જાય ફાઇનલી જોઈ શકો. જુઓ સોડા બને. રવિનભાઈ સોડા નહીં પીતા તો સ્પ્રાઇટ પીવે છે. તો આપણે સોડા પીને દરિયાના કોઠા જઈએ તમને. તો આકાશભાઈ જો હાર્દિકભાઈ તો સોડા બની રહ્યા છે. તો સોડા જઈએ.